એક ગામમાં મિહિર નામનો નાનો છોકરો રહેતો હતો. તેને ચિત્ર બનાવવાનો બહુ શોખ હતો, પણ તેના પાસે સારા રંગો કે સાધનો નહોતા. એક દિવસ મિહિરને તેના ઘરની પાછળ એક જૂની પેન્સિલ મળી. તે સામાન્ય લાગી, પણ એ ખરેખર જાદુઈ હતી. જ્યારે મિહિરે પેન્સિલથી એક સફરજન દોર્યું, તો અચાનક એ સાચું સફરજન બની ગયું. મિહિર ખૂબ ખુશ થયો. તે હવે જે દોરે એ બધું સાચું બની જાય. તેણે રમકડાં બનાવ્યા, મીઠાઈઓ બનાવી અને પોતાને માટે સુંદર ઘર પણ દોર્યું. પણ થોડા દિવસ પછી મિહિર લાલચી બની ગયો. તે ઘણા પૈસા, સોનું અને મોટા મોટા વસ્તુઓ દોરવા લાગ્યો. એક દિવસ તેણે આખું શહેર દોરવાનો પ્રયાસ કર્યો. પણ પેન્સિલ ખૂબ ગરમ થઈ ગઈ અને તૂટી ગઈ. બધી જ બનાવેલી વસ્તુઓ ગાયબ થઈ ગઈ. મિહિર ફરીથી ગરીબ બની ગયો. મિહિરને સમજાયું કે જાદુથી નહીં, મહેનતથી જ સાચી ખુશી મળે. તે ફરીથી સામાન્ય રીતે ચિત્ર બનાવવા લાગ્યો અને ધીમે ધીમે પોતાનો ટેલેન્ટથી સફળ બન્યો.